બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે આવેલ ગંજ બજાર ખાતે તાલુકા ભારતીય કિસાન સંઘની બેઠક યોજાઈ હતી, જેમાં નવીન કમિટીની રચના કરી પ્રમુખ તેમજ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી। ત્યારબાદ ભારતીય કિસાન સંઘ દ્વારા લોકોના સુખાકારી માટે જુદા જુદા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી લોકોના પ્રશ્નોનું નિવારણ લાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। લોકોની સુખાકારી બાબતના પ્રશ્નો બાબતે રાજસ્થાનના આબુ રોડ પાસે આવેલ રીકોમાં આવેલ ફેક્ટરીમાંથી નીકળતા કેમિકલ ઝેરી પ્રવાહીના પાણીની બનાસ નદીમાં તેમજ ભૂગર્ભમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે, તેને બંધ કરાવવા બાબતે રજૂઆત કરવામાં આવશે। તેમજ બનાસ નદીમાંથી ભૂમાફિયાઓ દ્વારા રેતી ચોરી કરી વેપાર કરવામાં આવી રહ્યો છે તે અટકાવવા બાબતે રજૂઆત કરવામાં આવશે। તેમજ જમીન બાબતે અગાઉ પડેલ રીસર્વે બાબતે તેમજ અમીરગઢ તાલુકાના વાહન ચાલકોને ખેમાણા પાસે આવેલ ટોલ ટેક્સ ફ્રી કરવા બાબતે રજૂઆત કરવામાં આવશે, તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। અમીરગઢ તાલુકાની બેઠક મળી, તેમાં સર્વાનુમંત્રી, પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ અને સહમંત્રીની વરણી કરવામાં આવી। ખૂબ સારા વાતાવરણમાં અને મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિ રહી। સાથે સાથે 3 વર્ષમાં જે કામગીરી થઈ એના લેખાજોખા થયા। ભારતીય કિસાન સંઘના રજૂઆતોથી ખેડૂતોના વિવિધ પ્રશ્નોને નિકાલ થયો છે, ઘણા બધા કામો થયા છે અને ખૂબ મોટો ખેડૂતોને ફાયદો થયો છે। પરંતુ હજી સુધી પણ આ વિસ્તારમાં ઘણા કામો બાકી છે। ઘણા બધા લોકોના સ્વાર્થને લીધે ખેડૂતો પીડાય છે, જેવા કે આબુ રોડમાં રીકો જે છે એ રીકો દ્વારા જે કેમિકલ દ્વારાની ફેક્ટરીઓ છે એ કેમિકલની ફેક્ટરીઓ નદીમાં પાણીમાં આવે છે, એમાં પણ ખૂબ મોટું નુકસાન કરે છે અને ત્યાં જે ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે એનું પણ એ રીકો પછીના જે અમીરગઢના ખેડૂતો છે ત્યાં ખૂબ મોટું ખેડૂતોને નુકસાન પડે છે। એના માટે પણ આવનાર સમયમાં ઉગ્ર રજૂઆત કરવાના છીએ। અમીરગઢમાં જે ચેકડેમ બનવાનો છે એ પણ ઝડપી પ્રક્રિયા એની પૂરી થાય એના માટે પણ આવનાર સમયમાં રજૂઆત કરવાના છીએ। એના સિવાય જે ભૂમાફિયાઓ અહીંયાથી બહાર માટી લઈ જાય છે એ અહીંના લોકોને, સ્થાનિક લોકોને ખૂબ એનાથી તકલીફ પડે છે, રસ્તાઓ બિસ્માર થઈ જાય છે। એવી પરિસ્થિતિમાં આ ભૂમાફિયાઓની જે માટી લઈ જાય છે તે બંધ થાય એના માટે પણ રજૂઆત કરવાના છીએ। એના સિવાય રીસર્વેના પ્રશ્નો હોય, વીજળીના થાંભલાના પ્રશ્નો હોય, ટોલ નાકાના પ્રશ્નો હોય, આવા દરેક પ્રશ્નો ઉપર આવનાર સમયમાં નવી કમિટી ખેડૂતોને સાથે લઈ ખૂબ મોટી સંખ્યામાં રજૂઆતો કરી અને પ્રશ્નોનું સોલ્યુશન કરવા કટિબદ્ધ થઈ છે। અસ્તુ ભારત માતા કી જય। તમે જે રેતી કહી રહ્યા છો, રેતી કે બજરી? જે અહીંયા રેતી લઈ જાય છે અને જે બહારના લોકો લઈ જાય છે એ લોકોનો, એના સ્થાનિક લોકોનો વિરોધ છે, એના માટે પણ રજૂઆત કરવાના છે। આપનું શુભ નામ? માવજીભાઈ લો, પટેલ રવજીભાઈ ગંગારામભાઈ, ભારતીય કિસાન સંઘ જિલ્લા ઉપપ્રમુખની જવાબદારી। આજરોજ તારીખ 6/8/2024ના રોજ સવારે 10 કલાકે અમે આજરોજ અમીરગઢ તાલુકાને નવી તાલુકા કમિટી નિમણૂક કરી છે। એની અંદરમાં પ્રમુખશ્રી એ માળી જે ખેતાભાઈ દેવાજી, મંત્રીશ્રી માળી જે અશોકભાઈ શંકરજી, ઉપપ્રમુખ શ્રી મુકેશસિંહ અને સહમંત્રી શ્રી મગનભાઈ આ રીતે કમિટીની નિમણૂક કરી છે। અન્ય સભ્યો બીજા બનાવ્યા છે અને આજરોજ કમિટીને સારી રીતે સંખ્યા થઈ અને કમિટીની નિમણૂક થઈ, એવી રીતે એક અમે આજ અભિનંદન પાઠવીએ છીએ।